કલોલમાં રવિવારની પ્રભાતે એક વિશેષ શાંતિ રંગે રંગાતો દ્રશ્ય મળ્યો। બ્રહ્મકુમારીઝ ગુજરાત ઝોનની 60 વર્ષની સેવા યાત્રાના અવસરે કલોલ બ્રહ્મકુમારીઝ સેવા કેન્દ્ર દ્વારા શાંતિ પદયાત્રાનું સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું। આરએસએસ કાર્યવાહક સંજય પટેલે લીલી ઝંડી આપી પદયાત્રાનો આરંભ કરાયો। જાણે સમગ્ર નગરમાં શાંતિના સૂર પ્રસરવા લાગ્યા। સેવા કેન્દ્રની સંચાલિકા બ્રહ્મકુમારીની વર્ષાબેને જણાવ્યું કે શાંતિ આત્માનો સ્વધર્મ છે। એ માત્ર અવસ્થાનો અભાવ નહીં પરંતુ માનવ જીવનની સર્વોત્તમ સંસ્કૃતિ છે। સફેદ વસ્ત્રોમાં સજ્જ રાજયોગી ભાઈ બહેનો જાણે શાંતિના દૂત બની નગરમાં સૌમ્યતા અને સકારાત્મકના સંદેશો વિખેરી રહ્યા હતા। પદયાત્રાનું સંચાલન બ્રહ્મકુમારી વર્ષાબેન અને રીટાબેન દ્વારા શિસ્તબદ્ધ રીતે કરવામાં આવ્યું હતું। નગરજનોનો ઉમળક અને ઉપસ્થિતિએ આ શાંતિ યાત્રાને યાદગાર અને આધ્યાત્મિક ગૌરવથી ભરપૂર બનાવી દીધી।